સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ બાર એસોસિએશનના વકીલોએ મૌન રાખી જમ્મુ કાશ્મીરમાં મૃત્યુ પામેલા પર્યટકોને શ્રદ્ધાંજલિ આપી હતી। બાર એસોસિએશનના વકીલોએ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં કાયરતાપૂર્વક કરાયેલા આતંકવાદીઓના હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે। અખંડતા એકતાને તોડવા બદ ઇરાદાપૂર્વક પ્રવાસીઓ પર ફાયરિંગ કરનાર આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। સાથે નિર્દોષોની હત્યાનો વકીલોએ વિરોધ કરી આતંકવાદ સામે સરકાર આતંકવાદીઓને તેમની ભાષામાં પાઠ ભણાવે તેવી માંગ કરી છે। ભારત દેશની અંદર કાશ્મીરની અંદર પહેલગામમાં જે આતંકી હુમલો થયેલ છે અને જે હિચકારા હુમલાને અમો સુરેન્દ્રનગર બાર એસોસિએશન તમામ વકીલો સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને તમામ મરણ જનારને ઈશ્વર સદગતિ આપે અને એમની આત્માને શાંતિ મળે તે માટે અમે સૌએ મૌન પાળી અને ઈશ્વરને પ્રાર્થના કરેલ છે અને જે મરણ જનાર છે તેઓને તાત્કાલિક રીતે ન્યાય મળે તેવી અમે સરકારને નમ્ર અપીલ અને રજૂઆત કરીએ છીએ। સરકારે આનો કેવી રીતે બદલો લેવો જોઈએ? સરકારે એનું તાત્કાલિક જે કંઈ એની ઇન્વેસ્ટિગેશન ટીમ છે એની પાસે તાત્કાલિક એની શોધખોળ કરી અને એમની સામે એમને અટક કરી અને એમને તાત્કાલિક કાયદેસર એમની સામે કાર્યવાહી થાય અને કેસ ચાલે અને ઝડપી ન્યાય મળે તેવી અમે અપેક્ષા। આજે અમે સુરેન્દ્રનગર બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રો, જિલ્લા બાર એસોસિએશન તમામ વકીલ મિત્રો સાથે ભેગા મળીને જે કાશ્મીર પહેલગામમાં હિચકારી હુમલો થયેલો છે અને ખાસ કરીને એમાં હિન્દુ નામ જાણીને નામ પૂછીને હુમલો થયો છે એ વાતને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। આ પ્રકારના હુમલા વારંવાર થાય છે, આ ન થાય એ માટે સરકારે સખત અને સખત શબ્દોમાં સખત વસ્તુ સરકારે એના નિર્ણય લેવા જોઈએ। સરકારે સર્જિકલ સ્ટ્રાઇક પણ કરવી પડે। સરકારે ગઈકાલે સારો એક નિર્ણય લીધો પણ હજી પણ વધુ નિર્ણય લે એવી અમારી બધાની સુરેન્દ્રનગર વકીલ એસોસિએશનની નમ્ર અરજી છે, નિવેદન છે અમારું।